નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફરીવાર ધોરણ 12ના પ્રકરણ 4 રાસાયણિક ગતિકી એના બીજા લેક્ચર એટલે કે બીજા સેશનની અંદર તમારું સ્વાગત કરું છું। આશા રાખું છું કે પહેલા લેક્ચર પ્રસ્તાવનાની અંદર તમે સારી રીતે સમજણ પડી હશે। ચલો હવે આજે એના ટોપિક આપણે આજે આટલા જોવાના છીએ। બુક હોય તો તમે જોડે બુક રાખી શકશો। રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને એમાં આપણે સરેરાશ પ્રક્રિયા વેગ અને ત્વરિત પ્રક્રિયા વેગ, બરાબર, આ બે વસ્તુ સમજવાની છે। ખૂબ સરસ ટોપિક છે, મજાનો ટોપિક છે, બરાબર, અને ખૂબ સરળ ટોપિક છે। ચલો હવે દાખલા તરીકે કોઈ પણ પ્રક્રિયક છે, એમાં પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયકમાંથી રિએક્ટન્ટમાંથી શું મળે? પ્રોડક્ટ। રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ એટલે આપણે શરૂઆતમાં સમજાવ્યું કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય? સમય સાથે ઘટાડો થાય અને પ્રક્રિયકમાંથી શું બનશે? નિપજ, બરાબર, રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ। ચલો હવે દાખલા તરીકે ધારો કે T1 સમયે આપણે સમજાવીએ કે શરૂઆતમાં ધારો કે T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1 T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1 તથા નિપજો P1, બરાબર, શરૂઆતમાં મેં તમને સમજાવ્યું તે રીતે। ચલો ધારો કે T2 સમયે થોડા સમય પછી પ્રક્રિયાની શરૂઆત થઈ, 5 મિનિટ 10 મિનિટ, કારણ કે પ્રક્રિયક શરૂઆત થઈ તો શરૂઆતનું મેં તમને સમજાવ્યું હતું, બરાબર। પહેલા પ્રક્રિયકની સાંદ્રતા કેવી હોય? મહત્તમ। પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે એટલે સમય સાથે, એટલે કે T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R2 તથા નિપજો શું લઈશું? P2। નિપજ કેટલી છે? P2। ચલો હવે આ હું પ્રક્રિયકના સંદર્ભમાં, બરાબર, પ્રક્રિયાનો વેગ સમજાવું છું એટલે અહીંયા હું નોટ કરું છું પ્રક્રિયકોના સંદર્ભમાં। કોના સંદર્ભમાં? આ ખાસ નોટ સમજજો। અને આ કોના સંદર્ભમાં છે? નિપજોના સંદર્ભમાં, બરાબર, અથવા નિપજો અથવા શું લખીશું આપણે? પ્રોડક્ટ। પ્રક્રિયકો આરના સંદર્ભમાં આપણે આ સમજાઈ રહ્યા છીએ અને આ નિપજોના। ચલો આ ગ્રાફ બનાવ્યો છે આપણે। આ ગ્રાફની અંદર સમજો, આ ગ્રાફની અંદર પ્રક્રિયક વિરુદ્ધ સમય Tનો ગ્રાફ। તો આપણે શરૂઆતમાં જોયું હતું, મેં તમને પહેલા લેક્ચરની અંદર સમજાવ્યું કે પ્રક્રિયકની સાંદ્રતામાં સમય સાથે શું થાય? ઘટાડો। પ્રક્રિયકની સાંદ્રતા આ દિશામાં વધે છે અને સમય આ દિશામાં વધે છે, સમજો। અહીંયા પ્રક્રિયક હોય તો એની સાંદ્રતા મહત્તમ કહીશું। ચલો દાખલા તરીકે T1 સમયે આ જે પ્રક્રિયકની સાંદ્રતા છે એને હું કહું છું R1। શું કહું છું? R1। ચલો હવે આ એક બીજો સમય છે, T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી થઈ? R2। T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1 અને T2 સમયે R2, બરાબર, એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં સમય સાથે ઘટાડો થાય છે। ચલો હવે આના આધારે રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ બરાબર તમે શું કહી શકશો કે શરૂઆતમાં, હવે જો કોની સાંદ્રતા વધુ હોય, બરાબર, એટલે તમે લખી શકશો R2 - R1 છેદમાં T2 - T1। પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર। હવે તમને આ ગ્રાફ ઉપરથી એટલો ખ્યાલ આવી જાય કે અહીંયા R1 ની કિંમત વધુ છે કે R2? જો પ્રક્રિયકની સાંદ્રતા આ દિશામાં વધે છે એટલે તમે આ જોઈને કહી શકો કે R1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા કેવી છે? વધુ। R2 એનું મૂલ્ય કેવું છે? ઓછું। જો R2 નું મૂલ્ય ઓછું હોય ને R1 નું વધુ હોય તો આ બંનેનો તફાવત કેવો આવે? ઋણ આવે। જો આ તફાવત ઋણ આવે
તો તમે કહી શકો કે બરાબર કે માઇનસ ડેલ્ટા આર પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો એ કેવો આવશે? માઇનસ છેદનો ડેલ્ટા ટી, બરાબર. તો આ રીતે કહી શકાય. અને આ પ્રક્રિયા વેગને આપણે તમે આ પ્રક્રિયા બરાબર પ્રક્રિયા વેગ દર્શાવે છે અને આને આપણે સરેરાશ પ્રક્રિયા વેગ પણ કહી શકીએ. શું કહી શકીએ? સરેરાશ પ્રક્રિયા વેગ, બરાબર. અને સરેરાશ પ્રક્રિયા વેગને આપણે શું લખીએ છીએ? આર, સ્મોલ આર એવરેજ બરાબર માઇનસ ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી. એટલે ટૂંકમાં તફાવત છે બે પ્રક્રિયકની સાંદ્રતા અને નિપજની સાંદ્રતાનો તફાવત છે. ચલો હવે જો અમે પ્રક્રિયાનો વેગ કોના અનુસંધાનમાં સમજાવ્યું? પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાનમાં. હવે આ જ વસ્તુ જો નિપજોની સાંદ્રતાના અનુસંધાનમાં સમજાવું તો આ રીતે કહી શકાય કે ચલો શરૂઆતમાં P1 સમયે નિપજોની સાંદ્રતા હું શું કહીશ? P1. ચલો હવે આ કયો સમય? T2 સમયે. અને આ નિપજોની સાંદ્રતા કેટલી કહીશ? P2. ચલો હવે એના આધારે પ્રક્રિયા વેગ બરાબર શું થશે? તો આપણે કહી શકીએ કે ભાઈ P2 માઇનસ P1. પેલામાં આપણે શું લખ્યું હતું? R2 માઇનસ R1, એટલે કે પ્રક્રિયકની સાંદ્રતાનો તફાવત, અહીંયા નિપજોની સાંદ્રતાનો તફાવત છેદમાં T2 માઇનસ T1. ચલો હવે P2 અને P1, તો અહીંયા P2 માઇનસ P1 લખ્યા છે, તો અહીંયા P2 ની વેલ્યુ વધુ હોય કે P1 ની વેલ્યુ વધુ હોય? નિપજોની સાંદ્રતા આ દિશામાં વધે છે અને સમય આ દિશામાં વધે છે, તો તમે આ જોઈને કહી શકો કે P1 કરતાં P2 ની વેલ્યુ વધુ હોય. P1 કરતાં P2, એટલે સ્વાભાવિક રીતે P2 વધુ છે, P1 કેવા છે? ઓછા. એટલે બંનેનો તફાવત કેવો આવશે? ધન. એટલે તમે કહી શકો કે બંનેનો તફાવત ધન આવશે. એટલે ડેલ્ટા P છેદમાં ડેલ્ટા ટી, બરાબર. તો આ થયો પ્રક્રિયા વેગ અને આને આધારે સરેરાશ પ્રક્રિયા વેગ, બરાબર. હવે સરેરાશ પ્રક્રિયા વેગ આપણે અલગ નથી લખો, આમાં જ લખું છું. તો આમ આ પ્રક્રિયા માટે સરેરાશ પ્રક્રિયા વેગ અથવા આને પ્રક્રિયા વેગ અથવા આર એવરેજ કહીશું બરાબર ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા ટી, બરાબર. તો આ સૂત્ર લખ્યું સરેરાશ પ્રક્રિયા વેગ. હવે જો તમને અહીંયા એક પ્રશ્ન થતો હશે કે પ્રક્રિયકની સાંદ્રતા દર્શાવવા માટે અથવા પ્રક્રિયાનો વેગ દર્શાવવા માટે દરેક વખતે પ્રક્રિયક અને નિપજની બંનેના અનુસંધાનમાં દર્શાવવું જરૂરી છે? ના, નથી જરૂરી. કોઈ પણ એકના અનુસંધાનમાં દર્શાવવાનું જરૂરી આવશે. એ આના પછીના મુદ્દામાં આવશે, બરાબર. એ વખતે તમને ઉદાહરણ સમજાવીશ. ચલો હવે આ સરેરાશ પ્રક્રિયા વેગ થયો. હવે આના પછી આપણે ત્વરિત પ્રક્રિયા વેગ સમજવાનો છે. ત્યાં સુધીમાં આટલી નોટ કરી લો અને બંને વચ્ચેનો એક જે ડિફરન્સ છે સરેરાશ પ્રક્રિયા વેગ અને ત્વરિત પ્રક્રિયા વેગ, એનું એક સરસ મજાનું એક ઉદાહરણ આપીશ અને પછી આના ઉપરથી આપણે એ મુદ્દા પર જઈએ છીએ ત્વરિત પ્રક્રિયા વેગ. હું તમને 2 મિનિટનો સમય આપું છું. તમારે શું કરવાનું છે? એક સ્ક્રીનશોટ લઈ લેવાનો, બરાબર. અને સ્ક્રીનશોટથી તમે પછી બેસીને આટલું નોટ કરવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ લઈ ચૂક્યા હશો. હવે આપણે એના પછીના મુદ્દા પર જઈએ છીએ. મેં તમને હમણાં વાત કરી હતી કે આપણે શું લઈએ છીએ? સરેરાશ પ્રક્રિયા વેગ અને ત્વરિત પ્રક્રિયા વેગ. હું એક સરસ ઉદાહરણ સમજાવું છું. દાખલા તરીકે 50 કિલોમીટર અંતર કાપવાનું છે. 50 કિલોમીટર અંતર આપણું વ્હીકલ કાપે છે કેટલી મિનિટમાં? 60 મિનિટમાં. અથવા 60 કિલોમીટર અંતર 60 મિનિટમાં કાપે છે. 60 કિલોમીટર અંતર 60 મિનિટમાં કાપે છે. તો એનો વેગ કેટલો થયો? 60 કિલોમીટર
પ્રતિ કલાક થયો ને, 1 કલાકની અંદર 60 કિલોમીટર કાપે છે. એટલે ચલો હવે એ વ્હીકલ દાખલા તરીકે અહીંયા મૂળ સ્થાનથી જઈ અને એના જ્યાં પહોંચવાનું છે એ સ્થાન સુધીનો એનો સરેરાશ સમય 1 કલાક થયો. એની સરેરાશ ઝડપ કેટલી થઈ? 60 કિલોમીટર પ્રતિ કલાક. પણ અહીંયા વ્હીકલ નીકળ્યું છે, ચલો એને શરૂઆતમાં રસ્તો સારો છે તો એ વખતે એક વ્યક્તિ અહીંયા ઊભો છે, 3 આપણે વ્યક્તિ ઊભા છે, તો એક જગ્યાએ એને એવું દેખાય છે કે ભાઈ આની સ્પીડ, તો એ રસ્તો સારો હતો ત્યાં એની સ્પીડ 80 90 બરાબર એવી સ્પીડે જાય છે એ વ્હીકલ. પછી આગળ ટ્રાફિક આવે છે, ખાસો બધો ખાડા આવે છે, એ વખતે એની સ્પીડ 10 થી 20 કિલોમીટરની થઈ જાય છે. પછી પાછો રસ્તો સારો આવે છે, એ વખતે પાછી 60 70 80ની થઈ જાય છે. ટૂંકમાં 60 કિલોમીટર એની સરેરાશ ઝડપ છે એ વ્હીકલની, પણ એ શરૂઆતથી અંતિમ સ્થાન સુધીનો. પણ દાખલા તરીકે કોઈ એક સ્થાને આપણો એક વ્યક્તિ ઊભો રાખ્યો છે રસ્તામાં અને એ વ્હીકલ નીકળી રહ્યું છે, એ વખતે એની ઝડપ એ નોંધતો હોય તો એ વખતે એની જે ઝડપ મળે એને આપણે શું કહીશું? ત્વરિત પ્રક્રિયા વેગ. એમ આપણી રાસાયણિક પ્રક્રિયાની અંદર કોઈ એક ક્ષણે, દાખલા તરીકે આ ઉદાહરણમાં જ સમજાવું તમને, દાખલા તરીકે કોઈ એક ક્ષણે t સમયે મારે આ પ્રક્રિયાનો વેગ માપવો છે, બરાબર, તો એને ત્વરિત પ્રક્રિયા વેગ કહીશ અથવા એને શું કહીશ? r ઇન્સ્ટન્ટ. બરાબર. ચલો હવે એ માપવા માટે શું કરવું પડશે? આનો ઢાર અને ઢારના મૂલ્ય પરથી, બરાબર, અહીં આપણે એનો ઢાલ લઈશું, બરાબર, અને આ વેલ્યુ લખીશું dr/dt બરાબર, dr/dt. ચલો એટલે ટૂંકમાં ત્વરિત પ્રક્રિયા વેગ, ત્વરિત પ્રક્રિયા વેગ માટે આપણે શું લખીશું? r ઇન્સ્ટન્ટ, r ઇન્સ્ટન્ટ. બરાબર. જો પ્રક્રિયકના અનુસંધાનમાં દર્શાવવું હોય તો હું આ રીતે દર્શાવી શકું, -dr/dt એ વિકલનીય સ્વરૂપમાં છે, કારણ કે અહીંયા આ જે આપણો મુદ્દો છે, અહીંયા આના ઢારના મૂલ્યના આધારે આપણે r ઇન્સ્ટન્ટ કઈ રીતે શોધી શકીએ છીએ? અહીંયા એના ઢારના મૂલ્ય પરથી, બરાબર, અને ઢારનું મૂલ્ય આપણે આ રીતે શોધીશું. ચલો એને માઇનસ વેલ્યુ તો કારણ કે પ્રક્રિયકની સાંદ્રતામાં સમય સાથે ઘટાડો થાય છે. એ જ રીતે નિપજ માટે આપણે સમજીએ તો નિપજ માટે આપણે કહી શકીશું આ t સમયે. ચલો t સમયે આપણે અહીંયા એક ગ્રાફ બનાવીશું, તો ગ્રાફના મૂલ્યોને આધારે આપણે કહી શકીએ કે અહીંયા dp/dt એટલે કે dp/dt અને આ મૂલ્ય કેવું આવશે? પ્લસ અને આ માઇનસ. તો આ ત્વરિત પ્રક્રિયા વેગ આપણે આ રીતે શોધીએ છીએ, જે એનું વિકલનીય સ્વરૂપ છે, -dr/dt માઇનસ અને નિપજના અનુસંધાનમાં dp/dt. ચલો હવે ટૂંકમાં આખો આ પ્રશ્ન થયો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ, સરેરાશ પ્રક્રિયા વેગ અને ત્વરિત પ્રક્રિયા વેગના સંદર્ભમાં આલેખથી સમજાવવો. આવો પ્રશ્ન પૂછવો હોય તો પણ પૂછી શકાય, અને ભૂતકાળની અંદર બોર્ડમાં પ્રશ્ન પૂછાયેલો છે, તો તમારે આ રીતે સમજૂતી આપવાની થાય, સરેરાશ પ્રક્રિયા વેગ, અને આ આલેખ ઉપરથી તમારે ત્વરિત પ્રક્રિયા વેગ પણ સમજાવવાનો છે, બરાબર. એટલે આ જ તમારા આલેખની અંદર ફરી પાછી એમાં નોટ કરી દેજો. ચલો ત્યારબાદ પ્રક્રિયા વેગના એકમ, પ્રક્રિયા વેગના એકમ. ચલો પ્રક્રિયા વેગ માટે આપણે વાત કરી કે પ્રક્રિયા વેગ બરાબર -dr/dt અથવા dp/dt. ચલો એટલે ટૂંકમાં અહીંયા સાંદ્રતા આપણે બ્રેકેટ બનાવ્યું છે, એ એકચ્યુઅલી શું છે? મોલારિટી, મોલ પ્રતિ લિટર. એટલે આપણે કહીશું કે આની સાંદ્રતા આપણે કઈ રીતે લીધી? મોલ પ્રતિ લિટર dr છેદમાં dt એટલે સમય. ટૂંકમાં મારે લખવું હોય તો શું લખી શકાય? મોલ લિટર ઇન્વર્સ ઇન્ટુ સમય ઇન્વર્સ.
બરાબર. તો આ પ્રક્રિયા વેગનો એકમ થયો, પ્રક્રિયા વેગનો એકમ જ્યારે દ્રાવણ સ્વરૂપે હોય ત્યારે. હવે ઘણી પ્રક્રિયાઓ વાયુ સ્વરૂપ હોય છે. વાયુ સ્વરૂપ હોય ત્યારે મોલ પ્રતિ લિટરની જગ્યાએ આપણે શું લઈશું? એટમોસ્ફિયર. બરાબર. એટલે આ દ્રાવણ હોય ત્યારે, બરાબર, અને એટમોસ્ફિયર ઇન્ટુ સેકન્ડ અથવા ટાઈમ લઈએ છીએ ઇન્ટુ સમય ઇન્વર્સ. બરાબર. આ કોના માટે થશે? જ્યારે વાયુ સ્વરૂપ પ્રકારની પ્રક્રિયા હોય ત્યારે એનો એકમ કયો બનશે? એટમોસ્ફિયર ઇન્ટુ સમય ઇન્વર્સ. બરાબર. આટલી વસ્તુ જરા નોટ કરી લેવાની છે. અને એક બીજા ઉદાહરણ પર જઈએ છીએ. 2 જ મિનિટનો સમય આપું છું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયા વેગ, બરાબર, આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? બરાબર. પ્રક્રિયા વેગ -dr/dt, બરાબર, એ સંદર્ભમાં સમજાવીએ છીએ. ચલો હવે બુકની અંદર એક આપણને સરસ ઉદાહરણ આપેલા છે, એના આધારે કેટલીક વસ્તુ સમજીએ. દાખલા તરીકે પહેલું ઉદાહરણ આપેલું છે, પ્રક્રિયા વેગ સમજાવવાનો છે. મર્ક્યુરી, બરાબર, મર્ક્યુરી Hg અને એની પ્રક્રિયા ક્લોરાઇડ સાથે વાયુ સ્વરૂપ છે. અહીંયા તમને શું મળે છે? HgCl2, બરાબર, તમને મળે છે HgCl2 એક્વસ. ચલો આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ, ચલો પ્રક્રિયા વેગ આપણે આ સંદર્ભમાં દર્શાવીશું. જોજો તમે અહીંયા પ્રક્રિયા વેગ બરાબર માઇનસ, હવે જુઓ તત્વયોગમિતીય ગુણાંક એનો Hg નો 1 છે, માટે dHg/dt માઇનસ dCl2/dt. હવે આમાં સમજવાનું છે. જો મજાનો મુદ્દો છે. પ્રક્રિયકની સાંદ્રતા સમય સાથે ઘટે માટે મેં ચિહ્ન કેવું લખ્યું છે? માઇનસ. હવે હું એરોની આ બાજુ જઉં છું એટલે શું આવી ગયો? નિપજ. નિપજના અનુસંધાનમાં લખવાનું હશે ત્યારે મારે પ્લસ આવશે dHgCl2/dt. બરાબર. તો આ એક ઉદાહરણ થયું. ચલો બીજું એક ઉદાહરણ, HI નું વિઘટન થાય અને H2+I2 મળે છે. હવે આ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ, તો આપણે આ રીતે દર્શાવી શકાય. પ્રક્રિયા વેગ બરાબર -d. હવે સમજો. હવે તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ આ 2 આવે ને શું કરવાનું? તો આ 2 છે એને આપણે શું કહીએ છીએ? તત્વયોગમિતીય ગુણાંક. શું કહીએ છીએ? તત્વયોગમિતીય ગુણાંક. એને આપણે આ રીતે લખીશું. જુઓ 1/2 dHi ની સાંદ્રતા છેદમાં dt. તત્વયોગમિતીય ગુણાંકને આપણે આ રીતે લખીએ છીએ. સમજો. બરાબર. હવે જુઓ આનું ચિહ્ન H2 નિપજ તરીકે છે, માટેનું ચિહ્ન કેવું આવશે? પ્લસ dH2/dt પ્લસ di2/dt. ચલો તો આ થયો પ્રક્રિયા વેગ. આ 2 ઉદાહરણ. ચલો એક ત્રીજું ઉદાહરણ સમજીએ. બ્રોમાઇડ BrO3- એસિડિક માધ્યમમાં પ્રક્રિયા. અહીંયા બરાબર બ્રોમાઇડ અને BrO થી બ્રોમેટની હાજરીમાં પ્રક્રિયા થાય છે અને એસિડિક માધ્યમમાં પ્રક્રિયા પાણી અને Br2. ચલો આ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ. હવે જુઓ આ બીજા ઉદાહરણની અંદર મેં તમને સમજાવ્યું કે તત્વયોગમિતિ ગુણાંક હોય તો આપણે કઈ રીતે લખીએ છીએ. તો આનો પ્રક્રિયા વેગ બરાબર શું થાય? -dBr/dt બરાબર d, અહીં ચિહ્ન બી માઇનસ આવશે, dBrO3- /dt
માઇનસ 6 આપણે ક્યાં લઈ ગયા નીચે, કેમ? કારણ કે તત્વયુગ્મિતિ ગુણાંક છે dh પ્લસ છેદનો dt ઇઝ ઇક્વલ ટુ નિપજના સંદર્ભમાં આગળ મારે બોર્ડમાં જગ્યા નથી એટલે હું નીચે લખું છું ઇઝ ઇક્વલ ટુ 1/3. અહીંયા માઇનસ ચિહ્ન નહીં લખીએ, કેમ? તો તમને ખ્યાલ આવી ગયો કે આ નિપજ છે, માટે નિપજની સાંદ્રતા સમય સાથે વધે, માટે પ્લસ ઇન્ટુ dH2O બાય dt ઇઝ ઇક્વલ ટુ 1/3 dBr2 બાય dt. ટૂંકમાં આ 3 પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો અને એના આધારે તમે એક પ્રક્રિયા, જનરલી પ્રક્રિયા આપણે લખીએ છીએ કે વ્યાપક એક પ્રક્રિયા સમજાવું છું વ્યાપક રીતે કે પ્રક્રિયક A એનો તત્વયુગ્મિતિ ગુણાંક સ્મોલ a, પ્રક્રિયક B એનો તત્વયુગ્મિતિ ગુણાંક સ્મોલ b, બંને વચ્ચે પ્રક્રિયા થાય તો નિપજ C અને એનો તત્વયુગ્મિતીય ગુણાંક સ્મોલ c અને D નિપજ એનો તત્વયુગ્મિતિ ગુણાંક સ્મોલ d. બરાબર? આ સ્મોલ જે છે એ શું છે? એના તત્વયુગ્મિતીય ગુણાંક A, B, C અને D. ચલો, આ વ્યાપક રીતે જે સમજાયું છે એ માટે અહીંયા ખાસ અગત્યની વસ્તુ કે રાસાયણિક સમીકરણ કેવું જોઈએ? સંતુલિત હોવું જોઈએ. આ એક કન્ડિશન છે, તો જ તમે એનું સમીકરણનો પ્રક્રિયા વેગ નક્કી કરી શકો. ચલો, હવે આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ બરાબર, ચલો તત્વયુગ્મિતિ ગુણાંક કયો લખીશું? નીચે 1/સ્મોલ a dA બાય dt, 1/સ્મોલ b dB બાય dt, 1/સ્મોલ c dC બાય dt, 1/સ્મોલ d d કેપિટલ D બાય dt. બરાબર? તો એક વ્યાપક રીતે કઈ રીતે દર્શાવવું જોઈએ? બરાબર? એક ઉદાહરણમાં સમજાવ્યું છે કે એક સમીકરણ છે આ, તો કોઈ પણ સમીકરણ સંતુલિત હોવું જોઈએ, કન્ડિશન છે, અને સંતુલિત સમીકરણમાં તત્વયુગ્મિતિ ગુણાંકને પ્રક્રિયા વેગ દર્શાવતી વખતે આપણે કયો લખીએ છીએ? અંશમાં છેદમાં લખીએ છીએ. બરાબર? અને ચિહ્નો તો તમને ખ્યાલ છે. બરાબર? તો આ થયું એક જનરલ ઉદાહરણ થયું વ્યાપક રીતે. હવે તમે આની નોટ કરવાની છે, એક જાતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર? હું તમને 2-1 મિનિટ આપીશ એટલે તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો અને પછી તમારે નોટબુકમાં લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર 2 ની અંદર જે વસ્તુ ચાલી એની તમારે નોટ કરવાની છે. જો નોટ નહીં કરો, જોડે જોડે નહીં લખો તો આગળ તમને કશું ખ્યાલ આવશે નહીં. બરાબર? અને કેમેસ્ટ્રી હોય કે ફિઝિક્સ હોય કે બાયોલોજી હોય કે મેથ્સ, આપણે નોટ પેન અને જોડે લખવાનો મહાવરો રાખજો. કારણ કે અત્યારે તમને કહેવાવાળું કોઈ નથી, કારણ કે ટીચર, તમે સ્કૂલમાં નથી જતા. બરાબર? એટલે હું તમને આ વિડીયોના માધ્યમથી કહું છું કે તમે શ્યોર નોટ પેન લઈને લખવાનું રાખજો. બરાબર? જેટલું લખવાનું મહાવરો વધુ હશે એટલું તમને આગળના ટોપિક સરળતાથી આવડશે, લખી શકશો. બરાબર? તો આજનું લેક્ચર અહીંયા સુધી રાખું છું. હું એવી આશા રાખું કે તમે બધા ખૂબ સારી રીતે સમજ્યા હશો. અગાઉ બી મેં વાત કરી હતી કે મારું બરાબર જે લેક્ચર છે એકવાર તમે સબસ્ક્રાઇબ કરી દેજો, તો હવે નેક્સ્ટ આ ચેપ્ટરના હું રનિંગમાં આખું ચેપ્ટર બનાવીશ. તો તમારે દાખલા તરીકે ગ્રુપમાં હું લિંક મોકલું કે ના મોકલું, પણ તમારા મોબાઈલમાં લિંક આવી જશે. માટે દરેકે શું કરવાનું? સબસ્ક્રાઇબ કરવાનું. અને તમે ભણો છો કે નહીં એ મને કઈ રીતે ખ્યાલ આવે? તો ત્યાં તમારા કોમેન્ટમાં શું લખવાનું છે? તમારું રોલ નંબર, તમારું ધોરણ 12th A કે 12th B ક્લાસના છો આપણે, અને તમારું રોલ નંબર અને નામ, આટલી વસ્તુ લખવાની છે. આટલું કરશો. બરાબર? તો આટલું સુધી રાખું છું. નમસ્કાર.